તો ભાવનગરના ભાલ પંથકમાં પણ વરસાદ વરસતા પાણી જ પાણી થઈ ગયું છે। જિલ્લાની ઉપરવાસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સતત 4 દિવસથી ભાલ પંથકમાં પાણી ભરાયેલા છે। સનેસ માઢિયા પાળિયાદ ગામે હજુ પણ પાણી ભરાયેલા છે। સવાઈનગર ખેતા ખાટલી ગામમાં પાણી યથાવત છે, તો કાળા તળાવ સહિતના ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાલ પંથકના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો, વરસાદે વિરામ લઈ લીધો, પરંતુ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। અનેક એવા ગામડાઓ છે જ્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણીનો નિકાલ નથી થયો। પાણી ન ઓસરતા લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે। લોકોની દુકાનોમાં પાણી છે, ઘરમાં પાણી છે, અને આ પાણીની વચ્ચે રહેવા માટે અત્યારે આ ગામડાના લોકો છે, ભાલ પંથકના લોકો છે, એ મજબૂર બન્યા છે। તંત્ર છેવાડાના ગામ સુધી કામ પહોંચાડવાની વિકાસ કર્યા હોવાની વાતો કરે છે, પરંતુ આ વરસાદની હજુ તો શરૂઆત છે, ત્યાં જ આ સ્થિતિ ભાલ પંથકની જોવા મળી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ભાલ પંથકમાં વરસાદ વરસ્યો, ત્યારબાદ વરસાદે વિરામ પણ લઈ લીધો, પરંતુ હજુ પણ પાણી ન ઓસર્યા। ભાવિની ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં જે રીતે પડેલા ભારે વરસાદને કારણે ભાલ પંથક છે તે આ ભાલ પંથક છે તે પાણીમાં ગરકાવ થયો હોવાનો મામલો છે તે સામે આવ્યો છે। કહી શકાય કે જે રીતે 3 જિલ્લાઓની જે 14 નદીઓ છે, નદીઓનું પાણી છે તે ભાવનગરના સમુદ્રમાં ભળતું હોય છે, ત્યારે વરસાદ બંધ થયાના જે આજે 4 દિવસ વીત્યા બાદ પણ ભાલ પંથકમાં જે તે સ્થિતિ એની એ જોવા મળી રહી છે। ભાલ પંથકના જે ગામડાઓ છે, જેમાં સનેસ છે, માઢિયા છે, પાળિયાદ છે, સવાઈનગર છે, ખેતા ખાટલી છે, કાળા તળાવ છે સહિતના જે ગામો છે તે ગામોમાં હજુ પણ પાણી છે તે ભરાયા છે, અને તેના કારણે અનેક લોકોને છે તે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે અનેક ગામો છે તે ગામો પણ હજી સુધી સંપર્ક વિહોણા છે। ત્યારે કહી શકાય કે ભાવનગરના જે કલેક્ટર છે તેમણે પણ આ પૂર જે પાણી જે ભરાયું છે તે માનવ સર્જિત પૂર હોવાનું પણ સ્વીકાર્યું છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે ભાલ વિસ્તારના જે પાણી ભરાયેલા છે તેના કારણે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાલ પંથકમાં હજી પણ લોકોને છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભાવિની આભાર માહિતી માટે।